મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજર સ્પેશિયલમાં એટલે કે દશેરા સ્પેશિયલ એપિસોડમાં. તો દશેરાનો પર્વ એટલે બુરાઈ પર અચ્છાઈના વિજયનું પર્વ અને આ દિવસે આપણે 10 માથાવાળા રાવણના વધ દ્વારા 10 બુરાઈઓનો અંત કરીએ છીએ. તો નાણાકીય જીવનમાં એવી કઈ આદતો છે કે એવી કઈ ભૂલો છે જે આપણે દૂર કરવી જોઈએ અને તેનું પ્રણ આજ દશેરાથી આપણે લેવું જોઈએ અને આજે આપણે આ જ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોડ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે અને દશેરાની આપને ઘણી શુભકામનાઓ. આઈ થિંક નવરાત્રિમાં તો દાંડિયા ગરબા રમ્યા જ હશો, પણ હવે દશેરા સુધી આવી ગયા છે ને થોડા દિવસોમાં દિવાળી પણ આવી જશે. પણ દશેરાના દિવસે આપણે જ્યારે બુરાઈનો અંત કરતા હોય છે, એનો વધ કરતા હોઈએ છીએ, તો આપણા ફાઇનાન્શિયલ જીવનમાં બી જે કોઈ આપણે એવી ભૂલ કરતા હોઈએ એનો આપણે એક એન્ડ કરવો જોઈએ અને નવું બિગિનિંગ કરવું જોઈએ, જેથી આપણું ફાઇનાન્શિયલ જીવન અને આપણું જે આગળની સફર છે એ સારી રીતે થઈ શકે. તો એવા જ આજે પોઈન્ટ્સ પર આપણે વાતચીત કરીશું અને એમાંથી જે અમે નોટિસ કર્યું છે, તમે પણ નોટિસ કર્યું જ હશે કે જ્યારે ઇન્વેસ્ટર કે જ્યારે એક વ્યક્તિ ઇન્વેસ્ટ કરતો હોય છે તો બીજાનું જોઈને કે ભાઈ આને કર્યું છે તો હું કરી લઉં, અને નેબર્સ હોય, ફેમિલી મેમ્બર હોય, એના રેકમેન્ડેશન પર આપણે એક મિરરિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. આ કઈ રીતે હાનિકારક થઈ શકે છે? થેન્ક યુ પ્રીતિ, અને તમને અને દર્શકોને દશેરાના હાર્દિક શુભકામનાઓ અમારી તરફથી. અને તમે જે કીધું કે દશેરામાં કઈ 10 એવી હેબિટ્સ છે જેનાથી આપણને ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે, આપણા ઇન્વેસ્ટમેન્ટ્સના રિટર્ન્સ ઓછા થઈ શકે છે, એ બાબત આપણે ચર્ચા કરીશું. એમાં વારંવાર જ્યારે ક્લાયન્ટ સાથે હું ડિસ્કસ કરું છું તો મેં જોયું છે કે એક આંધળું અનુકરણ કરવાની આદત હોય છે ઘણા ઇન્વેસ્ટર્સને. એમના નેબર્સે કયા પ્રોડક્ટ્સમાં, ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કર્યું છે, અથવા એમના કલીગ્સ શું ડિસ્કસ કરે છે, અથવા તો એમને કોઈ વોટ્સએપ ગ્રુપ, સોશિયલ મીડિયા પર શું વાંચ્યું છે, એ પ્રમાણે એ પોતાનો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરવાનું ટ્રાય કરે છે. આ એમના માટે સારું નથી, એમને સારા રિટર્ન્સ નથી મળતા, કારણ કે દરેક જણની ફાઇનાન્શિયલ ગોલ્સ અલગ હોય છે, દરેક જણના ઓબ્જેક્ટિવ્સ જે છે એ અલગ હોય છે. કોઈકને 10 વર્ષ પછી પોતાના ચિલ્ડ્રનના એજ્યુકેશનનું ફંડિંગ કરવું હોય છે, અથવા તો કોઈકને 3 જ વર્ષમાં એક ઘર લેવાની જરૂરિયાત હોય છે. તો એ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા, એ ટેન્યોર તમારો કેટલો છે, લાંબો કે ટૂંકો, એ પ્રમાણે કરવા અને એના ટેક્સ ઇમ્પ્લિકેશન શું હોય તો જ તમને ઓપ્ટિમમ રિટર્ન્સ મળી શકે છે. સાથે જે બીજું નમિતા આપણે જોયું છે કે જે ઇન્વેસ્ટર જ્યારે ઇન્વેસ્ટ કરે છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પર એટલું બધું એમનું કોન્સન્ટ્રેશન હોય છે કે ભાઈ કયા ગોલ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ નથી હોતું અને એક હેફઝર્ડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જતું હોય છે. ઇન્વેસ્ટમેન્ટ તો થાય છે પણ પોતાના ગોલ્સને આધારિત ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું જરૂરી છે અને શા માટે જરૂરી છે? પોતાના ગોલ્સ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને જ્યારે ફંડ્સની રિક્વાયરમેન્ટ છે ત્યારે તમારે કયા ઇન્વેસ્ટમેન્ટ વાપરવાના છે, કયા ઇન્વેસ્ટમેન્ટ રિડીમ કરી શકાય છે, એમનું ટેક્સ ઇમ્પ્લિકેશન ઓછું આવે છે અને એમનું લોકિન પણ પતી ગયું છે. ઘણા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ એવા છે જ્યાં લોકિન્સ હોય છે, અને અગર એક ઇન્વેસ્ટરે ગોલ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ન કર્યું હોય તો એ એવી પણ પરિસ્થિતિમાં આવી જાય છે કે એની પાસે ફંડ્સ છે, કોર્પસ છે, પણ એ પ્રોડક્ટમાં લોકિન છે કરીને એને રિડેમ્પશન કરવું કે એને લિક્વિડેટ કરવું શક્ય નથી હોતું. એટલે જ અમારી સલાહ એ હોય છે કે ગોલ બેઝડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રમાણે જ તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા. ગોલ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ. પહેલાં તમારે પારખી લેવાનું છે કે ભાઈ તમારો કયો ગોલ છે, કેટલા સમય માટે તમને આ પૈસા જોઈશે, કેટલા સમયમાં પૈસા જોઈશે, એ પ્રમાણે એક પ્રોડક્ટ ચૂઝ કરવાનું છે અને એમાં જે મેક્સિમમ તમને રિટર્ન મળી શકે એવા પ્રોડક્ટ તમે ચૂઝ કરી શકો છો તમારા ગોલ્સ પ્રમાણે અને પછી નિવેશ કરી શકો છો. પણ નમિતા, એક બીજું પણ સિનારીઓ જોયો છે જે કદાચ કોઈ પણ કરી લેતું હશે, એમાં કંઈ વાંધો નથી પણ કોઈ વખતે બહુ મોટો વાંધો કરી શકે છે, એ છે કે એટલું બધું માઇન્ડલેસ સ્પેન્ડિંગ આપણે કરી નાખતા હોઈએ છીએ કે પછી આપણા નિવેશ માટે આપણી પાસે જગ્યા નથી રહેતી અને પછી એ આખા તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની કે બેલેન્સ શીટમાં એક ઊંચે નીચે થઈ જતું હોય છે. કઈ રીતે સ્પેન્ડિંગ પર ખર્ચો આપણે કાબૂમાં રાખી શકીએ અને કઈ રીતે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ પર આપણું ધ્યાન આપી શકીએ?
એના માટે સૌથી અગત્યનું છે કે એક બજેટ એટલે કે એક એવું પ્લાન બનાવવું કે તમે કેટલો ખર્ચો કરશો કઈ તમારા જે એક્સપેન્સ હેડ્સ છે એના ઉપર. જ્યારે તમારી પાસે આ નંબર્સ પહેલેથી હોય છે તો તમે તમારા સેલ્ફને કંટ્રોલ કરી શકો છો. તમે તમારી માઇન્ડલેસ સ્પેન્ડિંગ જે છે એને કંટ્રોલ કરી શકો છો એ રીતે કે મારી પાસે આ મંથમાં સ્પેન્ડિંગ બજેટ ફક્ત 10,000નું છે ફોર એક્ઝામ્પલ. તો હું જે નવા સેલ છે કે ફેસ્ટિવ બોનાન્ઝાસ ચાલી રહ્યા છે એનાથી હું ડિસ્ટ્રેક્ટ નહીં થાઉં અને એમાં જઈને હું મારા કાર્ડ્સ અથવા જીપે થી પેમેન્ટ્સ નહીં કરી આવું. એટલે દશેરાના એક્ઝામ્પલથી અગર હું તમને કહેવા માંગુ તો દરેક જણ માટે એનું બજેટ એની લક્ષ્મણ રેખા છે એટલે એને એની બહાર જવું ન જોઈએ. ખરી વાત છે, પણ હું તમને સાચું કહું કારણ કે હમણાં જે બોનાન્ઝા ચાલી રહ્યું છે મેં થોડું વધારે પડતું શોપિંગ કરી લીધું છે કારણ કે એટલી બધી ઓફર્સ આવતી હોય છે તો ટેમ્પટિંગ હોતી હોય છે ને આઈ થિંક એ જ ટેમ્પટેશનમાં આપણા દર્શકો બી જતા હશે ને નોર્મલી કોઈ પણ જતા રહેતા હોય છે કે ભાઈ સારી ડીલ મળી રહી છે તો લાવો કરી લઈએ. ને નમિતા, આ વખતે આપણે જોઈએ તો એક ફેસ્ટિવ સિઝન જે સેલિબ્રેટ કરવાનો પણ આ વખતનો જે આનંદ છે એમાં પણ આપણે એક આઈ થિંક બધાનું બજેટ બહુ ખોરવાઈ જવાનું છે. જે ફેસ્ટિવ સિઝન પતશે પછી ખબર પડશે, પણ અત્યારે આપણે તો એક નોટ કોશન કરી દેવા જોઈએ આપણા દર્શકોને. પણ જ્યારે બીજો એક પોઈન્ટ મેં જોયો છે કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એમ થતું હોય છે કે ભાઈ ઇક્વિટી સારું ચાલે છે, ચલો બધા જ આપણે ઇક્વિટીમાં રોકાણ કરી દઈએ, કે એક પર્ટિક્યુલર સેગમેન્ટ ચાલે છે તો એમાં જ આપણે રોકાણ કરીએ. એસેટ એલોકેશન અહીંયા કઈ રીતે પ્લે કરતું હોય છે અને એના બેનિફિટ્સ કઈ રીતે આવતા હોય છે? એસેટ એલોકેશન બેઝિકલી આપણી સ્ટ્રેટેજી છે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે. આપણે ક્યાં કેટલું રોકાણ કરવું જોઈએ ફિક્સ્ડ ઇન્કમમાં, ઇક્વિટીમાં, એના બે ડિસાઇડિંગ ફેક્ટર્સ છે. એક તો છે ટાઈમ હોરાઇઝન કે તમને કેટલા વખત સુધી કેટલા નાણાં એટલે કેટલું રૂપિયાનું રોકાણ કરવું છે. અને બીજું એ કે દરેક જણની રિસ્ક એપેટાઇટ જોખમ લેવાની જે તાકાત છે એ અલગ છે. એટલે એસેટ એલોકેશન તમે જોશો કે દરેક ઇન્વેસ્ટરનું કાફી યુનિક હોય છે અને એના ગોલ્સ સાથે લિંક હોય છે અને એની રિસ્ક એપેટાઇટને ધ્યાનમાં રાખતા કરવું પડે છે. અગર તમારી સ્ટ્રેટેજી સારી હોય તો તમને રિટર્ન્સ પણ સારા મળશે. તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ તરફ અગર એલોકેશન કરવા માંગતા હો તો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા પ્રોડક્ટ્સમાં એલોકેશન આપશો. અને તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન અગર શોર્ટ ટુ મીડિયમ ટર્મ હશે તો તમે પછી ફિક્સ્ડ ઇન્કમના પ્રોડક્ટ્સમાં બેંક એફડીઝ હોય, કોર્પોરેટ એફડીઝ હોય, બોન્ડ્સ હોય, એનસીડીઝ હોય, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય એવા પ્રોડક્ટ્સમાં તમે એલોકેશન આપશો. એટલે હા, એસેટ એલોકેશન ધ્યાનમાં રાખીને જ આપણું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું એ ખૂબ જ અગત્યનું છે. તો એસેટ એલોકેશન જરૂરથી કરવાનું છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું જ છે, પણ જો એમાં આપણે એસેટ એલોકેશન રાખીએ તો એક આપણને સપોઝ કોઈ એક એસેટ પરફોર્મ નથી કરતો તો બીજા એસેટ પરફોર્મ કરશે અને તમારું જે નથી પરફોર્મ કરતો એ સરભર કરી આપશે. અને જો એક જમાં તમે કોન્સન્ટ્રેટેડ રાખશો તો પછી જો એ સેક્ટર કે એ એસેટ ડાઉન જાય છે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે એસેટ એલોકેશન ઘણું જ જરૂરી છે તમે જ્યારે તમારો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરતા હો છો ત્યારે. બીજું જે આપણે એક કોમન પોઈન્ટ છે એ છે, અને સ્પેશિયલી આપણે જ્યારે શેરમાં કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે, અને જે આપણા ગોલ પ્રમાણે કે આપણા ધાર્યા મુજબ આપણને રિટર્ન્સ નથી મળતા, એક એવો સિનારીઓ હોય છે. બીજો કે ભાઈ ચલો બહુ ઇક્વિટી આ કાઉન્ટર બહુ ચડી રહ્યો છે, લાવ મારો તો ગોલ આવી ગયો છે પણ હું આ ચાલુ જ રાખું, કદાચ હું થોડા વધારે કમાઈ લઉં, એવી આપણી સાયકોલોજી હોય છે. અને એમાં પણ આપણે માર ખાઈ જતા હોઈએ છીએ. આપણું ફોકસ આપણા ગોલ પ્રમાણે અને ધ્યેય પ્રમાણે રાખવું કેટલું જરૂરી બની જતું હોય છે? આપણું ફોકસ રાખવું ઇન્વેસ્ટમેન્ટ્સમાં એ ખૂબ જ અગત્યનું છે. અમે ઓલવેઝ એ જ સલાહ આપતા હોઈએ છીએ કે પેનિક સેલિંગ કે બાઇંગ ન કરવું જોઈએ, ડિસ્ટ્રેસમાં આવીને ડિસિઝન્સ ન લેવા જોઈએ. દરેક માર્કેટમાં સાયકલ પ્રમાણે ઉતાર ચઢાવ થાય છે, પણ એનો મતલબ એ નથી કે તમે ઇમિડિયેટલી તમારી જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે, તમારું એસેટ એલોકેશન છે, બદલીને એની બહાર જઈને તમે ડિસિઝન્સ લેવા માંડો. ઇન્વેસ્ટમેન્ટ એ એક લોંગ ટર્મ કમિટમેન્ટ છે. એના માટે ખૂબ જ ડિસિપ્લિન જોઈએ છે, ખૂબ જ ફોકસ જોઈએ છે
અને બીજું એ પણ અગત્યનું છે કે શોર્ટ ટર્મ જે બી ન્યૂઝ હોય કે ઇકોનોમિક ડેવલપમેન્ટ હોય કે ઇવન પોલિટિકલ અનરેસ્ટ હોય, એના પ્રમાણે અગર રોજ તમે તમારા પોર્ટફોલિયોને જોઈને તમારું એસેટ એલોકેશન, તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ અગર બદલશો તો તમને રિટર્ન સારા નહીં મળે. દાખલા તરીકે જ્યારે કોવિડ વખતે કે ઇવન રશિયા યુક્રેનનું એપ્રિલના ક્રાઇસિસ વખતે અગર કોઈકે જઈને પોતાની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીઝમાં કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બંધ કરાવી દીધી હોત તો એને સારા રિટર્ન્સ લોંગ ટર્મમાં ન મળે. જ્યારે તમે બજાર વધે છે કે ઘટે છે, રાઈટ થ્રુ ડિસિપ્લિનથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખું છું ત્યારે જ તમને લાંબા ગાળામાં સારા રિટર્ન્સ મળે છે. અને બીજું કે જ્યારે તમે ઇન એન્ડ આઉટ કરો છો કોઈ પણ એસેટ ક્લાસમાં, કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં, તો એના હેવી ટેક્સ ઇમ્પ્લિકેશન્સ પણ હોય છે. કારણ કે ઇન્ડિયામાં જે ટેક્સ રેટ્સ છે, એસ્પેશિયલી જે લોકો હાયર ઇન્કમ બ્રેકેટ્સમાં છે, ટેક્સ રેટ્સ આર ઇફેક્ટિવ 33% એન્ડ અબવ. તો એમના માટે એ પણ એક મેસિવ ખર્ચો થઈ જાય છે. અપાર્ટ ફ્રોમ ધ પ્રોફિટ ઓર લોસ જે એ લોકોએ એન્જોય કર્યું હોય કે ભોગવ્યું હોય ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં. એટલે મારી સલાહ ઓલવેઝ એમ હોય છે કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરો, તમારા ગોલ્સ અને તમારી ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ જે છે એને ધ્યાનમાં રાખીને જ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લો. હા, અનલેસ કે તમને કોઈ એવા ન્યૂઝ મળે પર્ટિક્યુલર પ્રોડક્ટ બાબત, કંપની બાબત કે એસેટ ક્લાસ બાબત અને તમને લાગે કે હવે આ તમારી રિસ્ક એપેટાઇટની બિયોન્ડ છે અથવા તો હવે આ એવું એસેટ ક્લાસ થઈ ગયું છે કે એવું પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે જ્યાંથી તમારે એક્ઝિટ લેવું પડશે, લોસ બુક કરવો પડશે, તો જ તમે તમારું એલોકેશન ચેન્જ કરો. નહીતર તમે માર્કેટ સાયકલ ઉપર હોય કે નીચે હોય પણ તમારા જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે, જે ગોલ પ્લાન છે, એનાથી ડિવિએટ ન થાવ. એબ્સોલ્યુટલી. એટલે 2 પોઈન્ટ્સ આમાં યાદ રાખવાના છે ને એ આપણે સુધારવાના છે આ દશેરાથી, કે જો તમારા ગોલ્સ અચીવ થઈ જાય છે તો તમે બુક કરી લો પ્રોફિટ, મે બી પાર્શિયલ પ્રોફિટ તમે બુક કરી શકો છો. પણ એની સાથે જ જો એમ લાગે કે કોઈ ન્યૂઝ આવે કે ભાઈ આ જે પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે એમાં કોઈ નેગેટિવ ન્યૂઝ આવે છે, તો પછી એમાંથી નીકળવાની પણ તમારે તૈયારી રાખવી જોઈએ. પછી બરાબર તમારું ગ્રાઉન્ડ વર્ક કરીને તરત એ પગલું લેવું જોઈએ, નહીં તો તમે તમારા લોસમાં એક ઇન્ક્રીઝ કરી શકો છો અને પછી બહાર નીકળવું ત્યારબાદ ઘણું મુશ્કેલી થઈ જતું હોય છે ને આપણું કેપિટલ ઇરોડ થઈ જતું હોય છે. તો બંને આસ્પેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે અને એના માટે એક તમારે ઘણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે, તો એક થોડી નજર રાખવાની હોય છે કે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આગળ આપણા માટે જે આપણે ધારીએ છીએ પ્રમાણે એ ટ્રેક પર કામ કરી રહ્યા છે કે નહીં. તો રીવિઝિટ કરવું પોર્ટફોલિયોને ઘણું જરૂરી બની જતું હોય છે. આના માટે આપણે બીજા પોઈન્ટ્સ પણ ડિસ્કસ કરીશું. આપણે 5 એવી ભૂલો કઈ કરી બેસતા હોઈએ છીએ અને કઈ રીતે સુધારવાની છે આપણે જાણી લીધી છે. બીજી 5 બાકી છે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે દશેરા સ્પેશિયલ મની મેનેજરમાં. અને મની મેનેજર આપણે જાણીએ છીએ કે બધા તહેવાર અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને તહેવારો તો આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ પણ સાથે સાથે એક શીખ પણ મેળવી લેતા હોઈએ છીએ. અને આજે એ શીખ આપવા આપણી સાથે આપણા ગેસ્ટ જોડાયા છે નમિતા. અને નમિતા, જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ પણ એમાં આપણે જોયું છે કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ છે એ અ પર્ટિક્યુલર પર્સન કે કપલ ઓફ પર્ટિક્યુલર પર્સન પર કોન્સન્ટ્રેટેડ હોય છે ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. મે બી હેડ ઓફ ધ ફેમિલી હોય કે જે પણ સંભાળતું હોય, પણ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એની જાણકારી પરિવારોને આપવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કોઈ ડિસિઝન લેતા પહેલાં પણ શું પરિવારનો અભિપ્રાય લેવો એક જરૂરી બને છે, જેથી બીજા બધા ફેમિલી મેમ્બર્સ પણ આ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા ચાલે છે એ સમજે અને જાણે બી ખરા કે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. ડેફિનેટલી પ્રીતિ. સૌથી પહેલા તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લેવાય છે તો હજી પણ મેજોરિટી ફેમિલીઝમાં અમે જોઈએ છીએ કે જે હેડ ઓફ ધ ફેમિલી છે એ એક જ મેમ્બર હોય છે નોર્મલી, અને બધા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ એ જ લે છે. અને ઘણીવાર ફેમિલી મેમ્બર્સને આઈડિયા પણ નથી હોતો કે કોણ છે તમારા બેન્કર્સ, તમારા બ્રોકર્સ, તમારા સિક્યોરિટી મેનેજર્સ. અને એવી પરિસ્થિતિમાં જ્યારે હેડ ઓફ ધ ફેમિલી એબસન્ટ હોય છે, હેડ ઓફ ધ ફેમિલી નું
અકસ્માત નિધન થયેલું હોય છે, ત્યારે બાકી બધા એકદમ જ પેનિકમાં આવી જાય છે, કારણ કે એમને કોઈ જ આઈડિયા નથી હોતી. પ્લસ આગળ જતા એ ઇન્વેસ્ટમેન્ટ્સને કેવી રીતે મેનેજ કરવા એ પણ એ લોકો માટે ખૂબ જ ટફ થઈ જાય છે, કારણ કે એ લોકો ઇન્વોલ્વ નથી રહેતા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સમાં. એ લોકોને ખ્યાલ નથી કે કેવી રીતે સમજીને કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ્સ થયેલા છે અને શા માટે થયેલા છે. અને જરૂર પડતા ઇમરજન્સી માટે અથવા તે કોઈ ગોલ્સ માટે કયા ફંડ્સ વાપરવાના છે એનો પણ એમને બહુ ખ્યાલ નથી હોતો. એટલે મારી સલાહ એ છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને ઇન્વોલ્વ કરો ડિસિઝન મેકિંગ પ્રોસેસથી લઈને ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ત્યાં સુધી. અને હવે તો કાફી ડિજિટલ ટૂલ્સ અવેલેબલ છે. તમારો આખું પોર્ટફોલિયો તમને એપ ઉપર ઓનલાઈન જોઈ શકાય છે, તો તમે એપનું એક્સેસ તમારા ફેમિલી મેમ્બર્સ સાથે પણ શેર કરી શકો છો. પિરિયોડિકલી બેસીને રિવ્યૂ કરો તમે, જ્યારે તમારા એડવાઇઝર સાથે, કાં તો તમે પોતે બેસીને અગર રિવ્યૂ કરતા હો ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સને પણ ઇન્વોલ્વ કરો અને એમને જાણ આપો કે ક્યાં કયા ઇન્વેસ્ટમેન્ટ થયેલા છે. પ્લસ તમારા એન્ડ ઉપર પણ રિવ્યૂ કરવું બહુ જ અગત્યનું છે કે તમે બધા જ ઇન્વેસ્ટમેન્ટ્સમાં, બધા જ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં નોમિનીઝ અપડેટ કર્યા છે કે નહીં. જો કે હવે રેગ્યુલેટર પણ કાફી સ્ટ્રિક્ટ થઈ ગયા છે અને એ લોકો પણ એન્કરેજ કરી રહ્યા છે. ઇનફેક્ટ 1 ઓક્ટોબરથી નવા રેગ્યુલેશન્સ આવ્યા છે, જ્યાં બધા ઇન્વેસ્ટર્સ ને પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સમાં નોમિનેશન બાબત ઓપ્ટ ઇન અથવા ઓપ્ટ આઉટની ફેસિલિટી સિલેક્ટ કરવી જરૂરી થઈ ગઈ છે. એટલે એક રેગ્યુલેટરી પુશ પણ છે આ દિશામાં. પણ એઝ એન ઇન્વેસ્ટર આ આપણી પણ જવાબદારી છે કે આપણે આપણા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સને રિવ્યૂ કરીને આપણા ફેમિલી સાથે ડિસ્કસ કરીને એમને જાણ આપીએ અને જ્યાં નોમિનીઝ મિસિંગ છે એ નોમિનેશન પણ અપડેટ કરાવીએ. જી, સાચી વાત છે એકદમ જ. અને નમિતાના પોઈન્ટમાં હું એક એડ કરવા માંગીશ. પોઈન્ટ જે નમિતાએ જ કહ્યું ને એમાંથી મને યાદ આવ્યું કે મારા જાણીતામાં એક જે મેઇન વ્યક્તિ હતું એનું ડેથ થયું ને પછી કઈ રીતે ફેમિલી ખોરવાઈ ગયું હતું, કારણ કે એમને કંઈ જ ખબર નથી કે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇનફેક્ટ જે કમ્પ્યુટરનો પાસવર્ડ જેટલું બી ખબર નહોતું કે એ લોકો એક એક્સેસ કરી શકે ફાઇલ કે ભાઈ ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કયું છે. એક યંગ ડેથ હતું અને ત્યાર પછી જે એને સ્ટ્રગલ કરવું પડ્યું હતું, એ મારી ફ્રેન્ડ જ હતી અને એને કેવી રીતે સ્ટ્રગલ કરવું હતું એ મેં જોયું છે. એટલે આ હું ગભરાવા નહીં, પણ એક આના પરથી આપણે લેસન લેવાનું છે કે કઈ રીતે બધાને ઇન્વોલ્વ કરીને જાણકારી હોવી જ જોઈએ અને આપણે ઇન્ટરેસ્ટ લેવો જ પડે, જેથી આપણા ફ્યુચર માટે આપણે આ કરતા હોઈએ છીએ એટલે એમાં કોઈ આપણે આળસ રાખવી ન જોઈએ. પણ આપણે જે બીજો એક છે કે આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ નમિતા કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો એની પહેલાં, જ્યારે તમે જર્ની શરૂ કરતા હો છો એની પહેલાં તમારી જાતને સિક્યોર કરી નાખવી જોઈએ. હવે સિક્યોરિટીના કયા બે પાસાઓ છે? એ તો છે એક ઇન્સ્યોરન્સ, પછી એમાં લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ આવી ગયું, અને એક ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ. અને પછી જે પૈસા બચે છે એમાંથી તમે તમારી રોકાણની એક જર્ની શરૂ કરો. અને જેને રોકાણની જર્ની શરૂ કરી દીધી છે ને એમને આ ફંડ નથી લીધું, એક ઇમરજન્સી ફંડ નથી રાખ્યું કે હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ નથી લીધું, એના માટે બી હજી લેટ નથી, તમે કરી શકો છો. પણ તમે કઈ રીતે આપણી સિક્યોરિટી મેળવી શકો જેથી એ મુદ્દા બદલ પછી તમારે બહુ ચિંતા કરવાની રહેતી નથી? ઇન્સ્યોરન્સ કવર લેવું એ બહુ જ અગત્યનું છે, કારણ કે એના એબ્સેન્સમાં જ્યારે ઇન્સ્યોરન્સ નથી હોતું અને અગર જે અર્નિંગ મેમ્બર છે એમની ડેથ થઈ જાય છે અથવા તો એમને ફિઝિકલ ડિસેબિલિટી આવી જાય છે, ત્યારે આખું પરિવાર વિખરાઈ જાય છે. ક્યાંથી આ ફંડ્સ ઊભા કરવા ડે ટુ ડે હાઉસહોલ્ડ એક્સપેન્સીસ માટે અથવા તો એ મેમ્બરની ટ્રીટમેન્ટ માટે એ બહુ જ પ્રોબ્લેમ આવી જાય છે. અને ત્યારે તમે તમારા બધા ફાઇનાન્શિયલ ગોલ્સને બેકબર્નર પર રાખી દો છો. તમે એને સાઇડલાઇન કરીને તમે બેઝિક જે તમારું એક્ઝિસ્ટન્સ માટે એક લડાઈ ચાલુ થઈ જાય છે. એટલે મારી સલાહ હોય છે કે ઓલવેઝ એક ટર્મ પ્લાન અને એક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવું બહુ જ જરૂરી છે. અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તમે તમારા પૂરા ફેમિલી માટે એઝ અ ફેમિલી ફ્લોટર લઈ લો, તાકી કોઈની પણ બીમારીમાં તમને રીઇમ્બર્સમેન્ટ મળી જાય. એવું જરૂરી નથી કે તમે ખાલી અર્નિંગ મેમ્બર માટે જ આ પ્લાન્સ લો. તમારે ફૂલ ફેમિલીનું કવરેજ કરાવવું બહુ જ જરૂરી છે, કારણ કે જે મેડિકલ એક્સપેન્સીસ છે એ તો તમારા જે બજેટ છે એમાંથી જ જવાના છે.
એટલે તમને અગર તમારા ગોલ્સને ઇમ્પેક્ટ ન થવા દેવું હોય, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને કન્ટિન્યુ કરવા હોય, તમારા લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ માટે, તો આ બંને ચીજો ખૂબ જ અગત્યની છે. જી બરાબર છે. તો લાઈફ ઇન્સ્યોરન્સ જે કમાનાર વ્યક્તિ હોય એનો લેવો ઘણો જરૂરી બની જતો હોય છે, પણ હેલ્થ ઇન્સ્યોરન્સ તમારે બધાનો જ લેવો જોઈએ, કારણ કે એવું નથી કે જે કમાનાર વ્યક્તિ છે એને જ માંદગી આવશે. આપણે કોવિડ કાળ દરમિયાન જોઈ લીધું છે કે કઈ રીતનું આપણે પીરિયડ જોયો છે ને એમાં ખાસ કરીને હેલ્થનું મહત્ત્વ અને હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ ઘણું સમજાવી ગયું છે ને એક એક્ઝામ્પલ મોટો રહ્યો છે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ ઘણી જ બધાના માટે લેવો ઘણું જરૂરી છે. જે રીતે મેડિકલ એક્સપેન્સીસ પણ હવે વધી ગયા છે, તો ત્યારે તમારે પછી જો ઇન્સ્યોરન્સ હશે તો તમે તમારા કે તમારા ફેમિલી મેમ્બરની બીમારી પર વધારે ધ્યાન રાખી શકશો અને એમને સારા કરવા માટે, નહીં કે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ આપણે કરવી પડે. સાથે જ જ્યારે આપણે રોકાણ કરી દેતા હોઈએ છીએ તો ઇન્વેસ્ટર કે જે ઇન્વેસ્ટ કરતો વ્યક્તિ એને લાગે છે કે ભાઈ મેં રોકાણ કરી દીધું, હવે મારું કામ પતી ગયું. એ મેં પહેલાં બી મેન્શન કર્યું કે એને રિવિઝિટ કરવું બી ઘણું જરૂરી હોતું હોય છે, કે જે ઉપર નીચે કંઈ થાય છે તો તમે તમારા ક્વિક ડિસિઝન લઈ શકો, ચેન્જીસ કરી શકો. કઈ રીતનું રિવિઝિટ કરવું જોઈએ અને કેટલા પીરિયડ આપણે રિવિઝિટ કરવું જોઈએ? શું 2 મહિના, 3 મહિના, કેવી રીતનું એ પ્લાન રાખવો જોઈએ? આપણા ઇન્વેસ્ટમેન્ટ્સને રિવ્યૂ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે કરંટ સિનારીઓ હોય કે પછી જે ગવર્મેન્ટ ના રિફોર્મ્સ આવ્યા હોય કે આરબીઆઈની મોનેટરી પોલિસીનો ઇમ્પેક્ટ આવ્યો હોય, એ તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને પોઝિટિવલી કે નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે. અને શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ છે કે પછી કંઈક લોંગ ટર્મ ઇમ્પેક્ટ છે અને તમારે એક્ઝિટ કરવું છે, એ ડિસિઝન લેવું ખૂબ જ અગત્યનું થઈ જાય છે. મંથલી કે ક્વાર્ટરલી કે સેમી એન્યુઅલી એવા કોઈ ફ્રીક્વન્સી પ્રમાણે રિવ્યૂ થવું જ જોઈએ એવી હું સલાહ નથી આપતી, પણ હું એમ કહું છું કે જ્યારે પણ આપણે જોઈએ છીએ કે કંઈક મેજર ઇવેન્ટ થયો છે, ત્યારે આપણે આપણા પોર્ટફોલિયો પર એનો શું ઇમ્પેક્ટ આવે છે એ ડેફિનેટલી જોવું જોઈએ. અને યુઝ્યુઅલી મેં જોયું છે કે જ્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરવાનો સમય આવે છે, ત્યારે આપણે કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ લઈને બેસીએ છીએ, આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ લઈને બેસીએ છીએ, અને એ એન્યુઅલ રિવ્યૂ તો ઓલમોસ્ટ દરેક ઇન્વેસ્ટર માટે સોર્ટ ઓફ કમ્પલસરી જ હોય છે. પણ એની અલાવા આવા મેજર ઇવેન્ટ્સ, આવું માસિવ રિફોર્મ્સ કાંઈ હોય, એના શું રેપરકશન્સ થવાના છે તમારા પોર્ટફોલિયો પર, એ તમારે રિવ્યૂ કરવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે પણ તમે રિવ્યૂ માટે બેઠો ત્યારે તમારે તમારા ફેમિલી મેમ્બર્સને ઇન્વોલ્વ કરીને એ લોકોને પણ હાઇલાઇટ કરવું કે આ પ્રોસેસ તમે કેટલી ફ્રીક્વન્સી પર ફોલો કરો છો અને ક્યાંથી તમે ચેક કરો છો તમારો પોર્ટફોલિયો. મે બી તમે 2-3 અલગ પ્લેટફોર્મ્સ વાપરતા હો તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે, કે પછી તમે એક એક્સેલ ફાઇલ બનાવી છે અથવા તો એક ડિજિટલ એપ ઉપર બધું અપલોડ કર્યું છે, તો ત્યારે તમારે તમારા ફેમિલી મેમ્બર્સને પણ ઇન્વોલ્વ કરીને એમને પણ જાણ કરવી ખૂબ જ અગત્યની છે. સાથે યોગ્ય સલાહ પર બી ધ્યાન આપવું ઘણું જરૂરી પડી જતું હોય છે નમિતા, કારણ કે કોઈ વખત આપણે એ સલાહ કે એ ન્યૂઝ ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. એના માટે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ? સલાહ ઓલવેઝ 2 ટાઈપની મળે છે, યોગ્ય અને અયોગ્ય. તો સૌથી પહેલા તો આપણે ઈ મેચ્યોરિટી લાવવી પડશે કે કઈ સલાહ યોગ્ય છે, એક પ્રોફેશનલની સલાહ છે, અને કઈ સલાહ અયોગ્ય છે, એટલે કે રૂમર્સ છે અને સોશિયલ મીડિયા ઉપર વાતો છે. એટલે આપણે સૌથી પહેલા તો મન મક્કમ કરીને આપણા સેલ્ફને ઈ કહેવાની જરૂરત છે કે મારે કોની સલાહ માનવી છે, પ્રોફેશનલ હેલ્પ લેવી છે, અને હું એ પ્રમાણે મારું પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરીશ, રિવ્યૂ કરીશ, અને મારે કયો નોઇઝ ઇગ્નોર કરવાની જરૂર છે. અને પેનિક થઈને ઈ રૂમર મિલ, ઈ જે સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુએન્સર્સ કે પછી યુટ્યુબર્સની વાતો મારે સાંભળવી કે ન સાંભળવી, એ ડિસિઝન દરેક ઇન્વેસ્ટરે લેવાની જરૂર છે. અને આ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે, એસ્પેશિયલી આજની દુનિયામાં, કારણ કે બધા પાસે સોર્सेस છે ઇન્ફોર્મેશન મેળવવાના. કઈ ઇન્ફોર્મેશન વ્યાજબી છે, કઈ ઇન્ફોર્મેશન મને હાનિકારક નથી, એ ડિસિઝન મારે
મેચ્યોરિટીથી લેવું જ પડશે. ખરી વાત છે નમિતા, તમે જેમ કહ્યું કે એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન એટલી બધી છે કે કોઈ વખત હાનિકારક થઈ જતું હોય છે, અને એ જ અત્યારે આપણે વિટનેસ કરી રહ્યા, કારણ કે ઘણા બધા વિડીયોઝ હોય, ઘણું બધું વોટ્સએપમાં આપણે કંઈ સાંભળી લીધું, તો એવું નહીં. તમારા એક ફિનાન્શિયલ એડવાઇઝર હોય એની તમારે સાંભળવું જોઈએ, અને એ પ્રમાણે તમારે જો ચેન્જીસ કરવા પડે તો કરવા જોઈએ, એને ઇગ્નોર ન કરવું જોઈએ. સાથે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે જોયું છે કે અનવોન્ટેડ ખર્ચા માટે આપણે એક્સેસ લોન લઈ લેતા હોય છે, કે ક્રેડિટ કાર્ડ વાપરી કાઢ્યું છે કે ભાઈ ચલો ને પછી તો જોયું જશે. પણ કોઈક ખર્ચા સારા હોય છે અને કોઈક ખર્ચા સારા નથી હોતા. એ ડિફરન્શિએટ કરવું કેટલું જરૂરી છે, કારણ કે લોન તો આફ્ટર ઓલ આપણે જ પે કરવાની હોતી હોય છે. નમિતા, તો કઈ રીતે તમે એ ડિફરન્શિએટ કરી શકો? એના માટે ઓલવેઝ ડિફરન્શિએટ કરવું જરૂરી છે કે કયા ખર્ચા એસેન્શિયલ છે અને કયા ખર્ચા નોન એસેન્શિયલ છે તમારા માટે. કારણ કે દરેક ખર્ચો બધા માટે અલગ અલગ હોય છે. આજે કોઈ પ્રોગ્રામર છે અથવા કોડર છે, કોઈ યુથ, તો એના માટે લેપટોપ લેવું એ ખર્ચો એસેન્શિયલ ખર્ચો છે. પણ એટ ધ સેમ ટાઈમ અગર કોઈ સ્ટુડન્ટ છે અને એની પાસે ઓલરેડી કોલેજ પ્રોવાઇડેડ લેપટોપ છે, અને એ કહે છે કે નહીં, મને હજી પણ એક મેક લેવું છે કે એક આઈપેડ લેવું છે, તો એના માટે એ ખર્ચો નોન એસેન્શિયલ છે. તો સૌથી પહેલા તમારે એ ડિસિઝન લેવાનું છે કે મારા માટે કયો ખર્ચો એસેન્શિયલ છે, એ મારી ડે ટુ ડે લાઇવલીહુડ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને કયો ખર્ચો નોન એસેન્શિયલ છે જે હું હોલ્ડ કરી શકું છું જ્યાં સુધી મને ફંડ્સ અવેલેબલ થાય છે, અથવા તો મારે એ ખર્ચો કરવો જ ન જોઈએ, કે એ લક્ઝરી છે મારા માટે, તો મારે એના માટે થઈને લોન લેવાની જરૂર નથી. એ ડિસિઝન મેકિંગ આપણા લેવલ ઉપર થવું જ જોઈએ. તો જ આપણે આ ડેટ ટ્રેપ એટલે કે બોરોઈંગના ચક્કરમાંથી બચી શકશું. અને બીજું એ છે કે જ્યારે પણ આપણે એસેન્શિયલ ખર્ચા બાબત પણ વિચારીએ છીએ, તો એને પણ આપણે બેસ્ટ રીતે કઈ રીતે ટેકલ કરવું છે, કે આપણે આપણા એક્ઝિસ્ટિંગ ફંડ્સમાંથી એને ફંડ કરવું છે, આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી રિડેમ્પશન કરાવવું જોઈએ, કે આપણે લોન લેવી જોઈએ. અગર આપણે લોન લઈએ છીએ જી. તો બેસ્ટ અવેલેબલ ઓપ્શન કયા છે, અને આપણે રીપે કરવાની તાકાત રાખીએ છીએ કે નહીં. કારણ કે અગર લોન રીપેમેન્ટ ટાઈમ પર ન થાય, આપણી ક્રેડિટ સ્કોરને પણ ઇમ્પેક્ટ થાય છે, અને લાંબા ગાળામાં લોન મળવું, એ હોમ લોન હોય કે બિઝનેસ લોન હોય, એ બહુ ટફ પડી જાય છે. એટલે આ બધા રેપરકશન્સ સમજીને જ બોરોઈંગ બાબત વિચારવું જોઈએ કોઈ પણ. જી, સાચી વાત કહી. તો આજે આપણે એવા પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે, દશેરાને દિવસે 10 પોઈન્ટ્સ એવા આપણે ડિસ્કસ કર્યા છે કે જે આપણે નાણાકીય જીવનમાં અને આપણે આ પ્લાનિંગ વખતે આપણે એ યુઝ ન કરવા જોઈએ, જેથી જે આપણે ખોટી વસ્તુ કરતા હોઈએ છીએ એના પર આપણે જીત મેળવી શકીએ. ને એનું પ્રણ તમારે આજે દશેરાના દિવસથી જ લેવાનું છે, જેથી તમે આગળ જતાં ફાઇનાન્શિયલ સમૃદ્ધિના પાથ પર ચાલી શકો. નમિતા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને અગેન તમને દશેરાની ઘણી શુભકામનાઓ, અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.